મારું નામ રામ છે. હું નારોલ ગામ રહેવાસી. મારી ઉંમર છે 28 વર્ષ. મને મોંમાં તકલીફ હતી. એ તકલીફ થયા પછી મને જીભની અંદર ગાંઠ થઈ. તો મેં એ ગાંઠ બતાવ્યા પછી મને આજુબાજુની ઘણી બધી હોસ્પિટલોમાં મેં બતાવ્યું, પણ મને ત્યાં સારું ટ્રીટમેન્ટ ના સારું લાગ્યું. તો અમને હેયાસ હોસ્પિટલનું એડ્રેસ મળ્યા. પછી અમારો બાયોપ્સીનો રિપોર્ટ કરાયો. બાયોપ્સીનો રિપોર્ટ કર્યા પછી સુમિત સરે અમને રિપોર્ટ પછી બોલાવ્યા કે તમને કેન્સર થતું છે, પણ એ કેન્સરનો તમે અત્યારે ઈલાજ કરાવો તો ઘણું સારું છે. આ બીમારી તમને મૂળમાંથી નીકળી શકે છે. ત્યારે હાલમાં પણ હું જે પણ દવા ટ્રીટમેન્ટ લઈ રહ્યો છું, સુમિત સરથી જે મને દવા લખી આપી છે એ દવાથી હું ઘણો બધો સહયોગ કરી રહ્યો છું. અત્યારે મૌની કસરત, દવાઓ ગયા પછી, ખોરાક ખાધા પછી શરીરની અંદર ઘણું બધું સારું છે. ઓપરેશન થયા પછી મને એવું લાગ્યું કે ના, અહીંયા ઓપરેશન સક્સેસફુલ છે. સુમિત સરના સહાયથી મને ઘણી બધી મહેનત કરવાની પણ મને છૂટ મળી છે. મારા ઘરના પણ કામકાજની અંદર પ્લસ હું મારા મમ્મી પપ્પાની અંદર બી હું ઘણી બધી યુઝ કરી રહ્યા. સ્ટાફે મને ઘણો બધો સહયોગ આપ્યો. તમને જો મોઢામાં ચાંદા પડ્યા હોય અથવા તમને ગળાની અંદર જો તકલીફ હોય, ગાંઠ થઈ હોય, તો તમારે હેયાસ હોસ્પિટલની અંદર સુમિત સરને બતાવવું, તમારી ઘણી બધી સારોવાર થશે.